હેલો એવરીવન. ગર્ભાવસ્થા દરમિયાન ગણિતની ગણતરીઓ કરવી જોઈએ. ઘણા બધા ફિમેલ એવું પૂછતા હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન ગણિત ગણવામાં શું ફાયદાઓ થાય છે. હવે માના ગર્ભમાં જ જો ભણતર સાથે ગણતર મળી જાય તો સોનામાં બુદ્ધિરૂપી સુગંધ પડે. અને આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. યુરોપમાં ઝેરા કોલબર્ન નામનો 6 વર્ષનો છોકરો કે જે ગણિતમાં અસાધારણ પ્રસિદ્ધિ ધરાવતો હતો, અને એનું કારણ એ હતું કે એમના માતા જ્યારે ગર્ભવતી હતા ત્યારે તેને કાપડનો બિઝનેસ હતો, અને એમાં એને ઈંચે ઈંચની ગણતરી કરવી પડતી હતી અને પોતાનું મગજ ઘસવું પડતું હતું, કે જેના કારણે એના ગર્ભમાં રહેલું બાળક જ્યારે મોટું થયું ત્યારે એ કોઈ પણ પ્રકારની ગણતરીઓ સેકન્ડના સમયમાં કરી શકતું હતું. આધ્યાત્મિક પુસ્તકો અને ગર્ભ સાહિત્યની સાથે સાથે બાળકની બુદ્ધિ ક્ષમતા ખીલે એ માટેની એક્ટિવિટી પણ ગર્ભવતી માતાએ કરવી જોઈએ. અને આજના આ સ્પર્ધાત્મક યુગની અંદર ગર્ભસ્થ શિશુની જન્મજાત ગણિત સૂઝ અને સર્વાંગી વિકાસ થાય એ માટે દરરોજ 1 થી 2 કલાક માટે ગર્ભવતી માતાએ ગણિતના કોયડાઓ, અટપટી ગણતરીઓ અને રિડલ્સ ઉકેલવામાં સમય વિતાવવો જોઈએ અને મગજ કસવું જોઈએ. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટિપ્સ સાથે.